હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થાય તેવા મેંગો અને કોકોનટના નારિયેળના લાડુ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં મેં 2 કેરી કેસર કેરી પાકેલી એકદમ લઈ લીધી છે। હવે તેને ધોઈને સારી રીતના સાફ કરી લીધી છે। હવે પીલરની મદદથી આપણે તેની છાલ ઉતારી લેશું। કેરી છે તે એકદમ પાકી જ લેવાની છે, જેથી લાડુ છે તે સરસ બનીને તૈયાર થાય। જો આ લાડુ તમે બનાવશો ને તો તમે વારંવાર આ જ લાડુ બનાવવાની ડિમાન્ડ કરશો, તો એટલા સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। અને આમાં ખાંડ, માવો કે બિલકુલ ઘીનો પણ બિલકુલ ઉપયોગ નથી થતો, કે મિલ્ક પાવડરની પણ ઉપયોગ કરવાની જરૂર નથી। ખાલી 3 વસ્તુથી જ આપણા મેંગોના લાડુ છે તે બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણે કેરીને છાલ ઉતારી લીધી છે। આવી રીતના છરીની મદદથી અહીં નાની નાની સાઈઝમાં આપણે ટુકડા કરી લઈશું। તો અહીં મેં બંને કેરીના ટુકડા કરી લીધા છે। હવે આપણે સૌથી પહેલાં મેં મિક્સર જારમાં સાકર લઈને દળી લીધી છે, જે વિડીયો બનાવતી વખતે સ્કીપ થઈ ગયું છે। સૌથી પહેલાં અહીં મેં સાકર લીધી છે, તેને મેં મિક્સર જારમાં દળીને તૈયાર કરી લીધી છે। હવે આપણે ત્યાર પછી તેમાં આપણે કેરીના ટુકડા એડ કરીને કેરીનો પલ્પ આવી રીતના કરી લીધો છે તૈયાર। આપણે આમાં ખાંડનો ઉપયોગ નથી કરવાનો, પણ સાકરનો ઉપયોગ કરવાનો છે। તો તમે જોઈ શકો છો આપણો પલ્પ છે તે એકદમ ઘટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ પલ્પને ગેસ ઉપર 5 થી 7 મિનિટ સુધી એકદમ લો ફ્લેમ ઉપર આપણે તેને સતત હલાવી લઈશું, જેથી અંદર જે પાણીનો ભાગ હોય ને તે બધો જ નીકળી જાય। 2 થી 3 મિનિટ સુધી સતત હલાવશું। ત્યાર પછી આપણે તેમાં અડધા બાઉલ જેટલું ટોપરાનું છીણ એડ કરી દઈશું। ટોપરાનું છીણ એડ કરવાથી ટેસ્ટ છે ને તે સરસ આવે છે લાડુનો। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું પાણી છે તે બળવા લાગ્યું છે। હવે આપણે ટોપરાનું છીણ છે તે એડ કરી દઈશું અને અહીં મેં અડધા બાઉલ જેટલી સાકરનો પાવડર એડ કર્યો છે। જો તમે આ રીતે બનાવશો ને તો તમારા લાડુ પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો જેટલી મેંગો લ્યો ને તેનું અડધું તમારે ટોપરાનું છીણ લેવાનું છે। તો અહીં મેં એકદમ જાડું ટોપરાનું છીણ લીધું છે તે એડ કરી દીધું છે। હવે આપણે આ સ્ટ્રક્ચરને 2 થી 3 મિનિટ સુધી હલાવશો એટલે આપણું સ્ટ્રક્ચર છે તે સરસ ઘટ થઈ જશે, એકદમ લાડવા બનવા માટે પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે। કેમ કે ટોપરાનું છીણ હોય છે તે એકદમ કેરીના પલ્પ સાથે થઈ જાય છે ઓબ્ઝર્વ। તો તમે જોઈ શકો છો આપણું સ્ટ્રક્ચર છે ને તે આવું બનીને ઘટ તૈયાર થઈ ગયું છે। આ સ્ટ્રક્ચરને આપણે 15 થી 20 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું, જેથી સરસ આપણા લાડુ છે તે બનીને તૈયાર થઈ જાય। આપણે એક પ્લેટમાં આવી રીતના પાથરી દઈશું, જેથી સરસ ઠંડુ થઈ જાય અને ઉપરથી આપણે આવું ટોપરાનું છીણ પણ નાખી દઈશું। ઠંડુ થાય ત્યાર પછી આપણે લડ્ડુ છે તે બનાવીને તૈયાર કરી લઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।